नमो अर्यन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उज्जायणं नमो लोये सव्वसाहुणम्। ક્રમબદ્ધ પર્યાય પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ ક્રમબદ્ધ પર્યાય ઉપર ઘણા વિવેચનો કર્યા છે અને એ ક્રમબદ્ધ પર્યાયને જીવનમાં કેવી રીતે સ્થાન આપવું જોઈએ, શા માટે સ્થાન આપવું જોઈએ, શા માટે એનો નિર્ણય કરવો જોઈએ, એ બધી વાત પૂજ્ય ગુરુદેવે કરી છે અને એ આપણને પુસ્તક રૂપે અહીંયા ઉપલબ્ધ પણ છે. ક્રમબદ્ધ પર્યાય પૂજ્ય ગુરુદેવ શ્રી કાંજી સ્વામીના ક્રમબદ્ધ પર્યાય ઉપરના પ્રવચનોનું સંકલન એ રીતે ઉપલબ્ધ છે અને એનો સ્વાધ્યાય આપણે અત્યારે કરી રહ્યા છીએ. આ ક્રમબદ્ધ પર્યાયનો આજે આ સ્વાધ્યાય 5મો સ્વાધ્યાય છે. આપણે ગઈ વખતે આ પુસ્તકમાંથી જે વિચાર કર્યો હતો ત્યાંથી અનુસંધાન પ્રાપ્ત કરીને આગળ વધીએ. ત્યાં એ વાત આવી કે ક્રમબદ્ધ પર્યાયનો નિર્ણય કરવા જઈએ એવો નિર્ણય થાય તો પુરુષાર્થ રહેતો નથી અને પછી પૂજ્ય ગુરુદેવે એ વાતને સમજાવી કે એમાં જ પુરુષાર્થ છે. કેમ કે એવો પુરુષાર્થ ક્રમબદ્ધ પર્યાયનો નિર્ણય કરવાનો જે પુરુષાર્થ છે એવો નિર્ણય કરવો તો એ કોઈ સામાન્ય વાત નથી. જ્યારે જીવ એવો નિર્ણય કરે છે કે પર્યાય ક્રમબદ્ધ છે એટલે કે જે સમય થવાની છે તે સમયે જ થાય છે અને જે થવાની છે તે જ થાય છે એવું ક્રમબદ્ધપણું ક્રમ પણ છે અને એ જ પર્યાય થવાની છે અને એમાં નિયતવાદ નથી, પરંતુ એ સર્વજ્ઞ પરમાત્માના જ્ઞાનમાં એ એવું જ વસ્તુનું સ્વરૂપ દેખાયું છે, સ્પષ્ટ જણાયું છે એટલે એમ જ છે. અને એમ જ્યારે માનવામાં આવે છે તો એ જ ધર્મ તરફ લઈ જનારી મોટી વાત બની જાય છે. કેમ કે જ્યારે ક્રમબદ્ધ પર્યાયનો નિર્ણય કરીએ છીએ તો એનો અર્થ એ થયો કે પરિણામો તો સ્વતંત્ર રીતે બધા જ પદાર્થોના થઈ જ રહ્યા છે, તો પછી એ બીજાના પરિણામને હું કરવા જઉં કે હું ફેરવવા જઉં એવી કોઈ વાત રહેતી નથી. અને એમ બીજે ક્યાંય હું કાંઈ પણ પરના કાર્યો કરી નથી શકતો એવો નિર્ણય થાય છે એટલે સહજ રીતે અકર્તા ભાવ આવે છે કે હું પરનું કાંઈ કરી શકતો નથી, કરી શકવા માટે સમર્થ નથી, એટલે મારે પરમાં કાંઈ કરવાનું છે જ નહીં. અને જ્યારે એવો અકર્તા ભાવ આવે છે તો દ્રષ્ટિ સ્વરૂપ તરફ જાય છે. કોઈ વ્યક્તિ હોય એ નોકરી ધંધાની શોધમાં બહાર જાય અને બધી જગ્યાએથી એને ના પાડવામાં આવે કે તારું અહીંયા કાંઈ કામ નથી, કોઈ નોકરી તારા માટે છે જ નહીં, તું અહીંયા કાંઈ કરી શકે નહીં, કાંઈ કરી શકે નહીં, એવું 1000 જગ્યાએ ફરી વળે પણ બધેથી જો એને ના પાડવામાં આવે તો એ શું કરવાનો છે? પોતે પોતાને ઘેરે જઈ અને પોતાનો ધંધો શરૂ કરશે. તો એવું જ અહીંયા કંઈક સમજવાનું છે કે ત્યારે બહારમાં પોતે કોઈ પણ જગ્યાએ કાંઈ કરી નથી શકતો, બધી જ જગ્યાએ કે જે પરિણામ થઈ રહ્યા છે એ બધા સ્વતંત્ર રીતે થઈ રહ્યા છે, એમાં હું કાંઈ કરી જ નથી શકતો એવો પાકો નિર્ણય થાય તો પછી ઉપયોગ સ્વ તરફ વળી જાય, પછી પરમાં ઉપયોગ શુકરા જાય. જ્યાં મારું કાંઈ કરવા પણ જ નથી, મારું કોઈ વજૂદ નથી, મને કોઈ ત્યાં કોઈ ગણતું નથી અને હું એમાં કાંઈ કરી શકતો નથી, એવો નિર્ણય થયા પછીથી જીવ પોતે સ્વ તરફ વળી જાય. એ વાત આપણે અગાઉ કરી. હવે અહીંયા આગળ લઈએ છીએ પાના નંબર 9 ઉપર. અહીંયા કહે છે કે હું તો જ્ઞાતા સ્વરૂપ છું, પર પદાર્થોની ક્રિયા સ્વતંત્ર થાય છે તેનો હું કરતા નથી પણ જાણનાર જ છું. આવી યથાર્થ શ્રદ્ધા તે જ કેવળ જ્ઞાન પ્રગટવાનો એક જ અપૂર્વ અને અફર ઉપાય છે. આ વાત આપણે ગઈ વખતે લીધી હતી. હવે આગળ કહે છે કે જેમ વસ્તુમાં થાય છે તેમ કેવળી જાણે છે. એટલે જેવા પરિણામો વસ્તુમાં થાય છે તેવા પરિણામ કેવળી પરમાત્મા જાણે છે. એ ભૂતકાળના પરિણામને પણ કેવળી પરમાત્મા જાણે છે, વર્તમાનમાં થઈ રહેલા પરિણામને પણ જાણે છે અને ભવિષ્યમાં થવાવાળા પરિણામને પણ સર્વજ્ઞ પરમાત્મા એને જાણે છે. અને જેમ કેવળીએ જાણ્યું છે તેમ વસ્તુમાં થાય છે. કોઈ કેવળી કંઈ કરે છે એમ તો નથી. અનંત પદાર્થો, અનંત જીવો, અનંત ભૂતગળ પરમાણુઓ, આ બધું અનંત, અને એ બધાનું પરિણમન થાય એને કોઈ નિયમન એનું કરી શકે
એ શક્ય જ નથી. કોઈ એનું નિયમન કરી શકતો જ નથી. અન્ય દર્શનની અંદર એવી બધી વાત આવે કે એક ભગવાન છે, કોઈ એ એનો કર્તા છે, કોઈ ઈશ્વર છે એનો કર્તા છે, અને એ જગત આખાનું નિયમન કરે છે, અને વગેરે વગેરે એવી બધી વાત આવે. પણ એ વાત બરાબર નથી. એનું નિયમન કરનાર જગતમાં કોઈ એક ઈશ્વર છે, એવી શક્તિ છે. આવી બધી વાતો જે કરે છે એમને કોઈ શાસ્ત્રના અભ્યાસ નથી, એટલે એમને પોતાની મતિ કલ્પના એવી બધી વાતો કરે છે. અનંત આનંદ પદાર્થોને દરેકના પરિણમનોને કોણ કરે? એ સ્વયં જ થાય છે. એ સ્વયં સંચાલિત છે. જગત આખાના બધા જ દરેક પરમાણુ માત્ર સ્વયં સંચાલિત પોતે પોતાનું પરિણમન કરે છે. તો આપણે શું કરીએ છીએ? આપણે જાણીએ છીએ, આપણે એનું જ્ઞાન કરીએ છીએ, કેમ કે ચેતન છે. 6 દ્રવ્યમાં એક જીવ દ્રવ્ય જ ચેતન છે, જે જ્ઞાન દર્શન કરે છે, જે જાણે છે, દેખે છે. તો એ દેખવા જાણવાનું કામ કરવા વાળો આ આત્મા છે. એ એને જાણે દેખે, પણ પેલાના કાર્યો જે થઈ જ રહ્યા છે એમાં એ શું કરે? જે કાર્ય થઈ રહ્યું છે એમાં કરવાનો ક્યાં પ્રશ્ન જ છે? જગત આખું પરિણમી રહ્યું છે, તો એમાં પરિણમવાનો પ્રશ્ન જ ક્યાં છે? તો હું કરવા જવું. એટલે એ માન્યતા જ ભૂલ ભરેલી છે. ત્યાંથી જ ભૂલ થાય છે. એ મૂળમાં ભૂલ છે. જગત આખાના કાર્યો થઈ રહ્યા છે, અને ત્યાં એ પછી એમ કે હું કરું, પણ થઈ રહ્યા છે એમાં કરવું ક્યાં છે? તો એટલો વિચાર કરે જીવ, તો એને કરતાપણાનો ભાવ જે છે ને મંદ થઈ જાય. પરનું કરતાપણું એને પછી છૂટી જાય. તો કે છે કે વસ્તુમાં જે થઈ રહ્યું છે એને કેવળી પરમાત્મા પણ કરતા નથી. એ એમના જ્ઞાનમાં દેખાય છે, એ જાણે છે. અને એ જાણે છે તો એમનો જ્ઞાનનો પૂરેપૂરો ઉઘાડ છે. તો જ્ઞેય માત્રને જાણે છે, બધા જ પરિણામને જાણે છે. જે પરિણામો થઈ રહ્યા છે બધા પરિણામને જાણે છે. કોના પરિણામને? તો કે જગત આખાના બધા પદાર્થોના, 3 લોકના બધા જ પદાર્થોના પરિણામને જાણે છે. વર્તમાનમાં થઈ રહ્યા છે એવા પરિણામને જાણે છે, ભૂતકાળમાં થઈ ગયા એ પરિણામને જાણે છે, અને ભવિષ્યમાં થવાવાળા પરિણામને પણ જાણે છે. કેમ જાણે છે? કે એ બધું જ્ઞેય છે. જ્ઞેય છે તો જ્ઞાનનો પૂર્ણ ઉઘાડ થયો હોય તો એમાં ઝળકે છે. તો જ્ઞાનનો અને જ્ઞેયનો આવો એક સંબંધ છે. જ્ઞાનનો એવો સંબંધ છે કે જ્ઞાન જ્યારે પરિણમે છે તો એમાં વિષય તરીકે જે જ્ઞેય છે, તો એ સામે પદાર્થ હોય અથવા ન હોય, એની વર્તમાનમાં એ પર્યાય હોય કે ન હોય, ભવિષ્યની પર્યાય હોય, તો પણ એ જ્ઞેય છે. એટલે જ્ઞાન અને જ્ઞેયનો આવો પરસ્પર મેળ છે. જ્ઞેય અને જ્ઞાયક, એટલે જ્ઞાનનો એટલે કે જે જ્ઞાન થાય છે એનો, તો એ જ્ઞાન કરવા વાળા જ્ઞાયકનો, એ જ્ઞાન કરવા વાળા જ્ઞાયકનો, એટલે આત્માનો, જ્ઞાન સ્વભાવી ભગવાન આત્મા, એને જ્ઞેય સાથે આવો સીધો સંબંધ છે કે એ જ્ઞેયને જાણે, જ્ઞેય માત્રને જાણે. તો આપણને કેમ નથી જણાતું બધું ભવિષ્યનું? પ્રશ્ન થાય આપણને કે એવું તો પછી મને પણ જણાવવું જોઈએ. મારો પણ જ્ઞાન સ્વભાવ છે, તો પછી એમ થવું જોઈએ ને. જણાય જ છે, નથી જણાતું એવી કોઈ વાત નથી, પણ એનો ઉઘાડ નથી. જેમ 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 પોતાને શુદ્ધતા વધતી જાય છે તેમ તેમ એને વિશેષ જ્ઞાન થતું જાય છે, અને કેવળ જ્ઞાન થાય છે તો પછી જ્ઞેય માત્ર જણાય છે. એટલે એ રીતે જ્ઞેય અને જ્ઞાયકને હરસ્પર્શ મેળ છે. જ્ઞેય જ્ઞાયક મેળ ન માને અને કર્તા કર્મનો જરા પણ મેળ માને તો જીવ મિથ્યા દ્રષ્ટિ છે. કર્તા કર્મનો મેળ નથી, એટલે કે જે કાર્ય થાય છે એનો કોઈ બીજો કર્તા હોય, જે જગ્યાએ જે દ્રવ્યને વિશે કાર્ય થાય છે એ દ્રવ્યને વિશે એ કાર્ય કરનારો બીજો કર્તા હોય, એવું જગતનું સ્વરૂપ જ નથી. જે કંઈ કાર્ય થાય છે એ કાર્ય જે દ્રવ્યને વિશે થઈ રહ્યું છે એના પરિણામ પલટાઈ રહ્યા છે, એના પરિણામ બદલાઈ રહ્યા છે, તો એનું કાર્ય કરનાર એ દ્રવ્ય પોતે છે. એટલે ઉપાદાન કારણ એ દ્રવ્ય જ છે, અને એનું જે કાર્ય થઈ રહ્યું છે, એના પરિણામ થઈ રહ્યા છે, એની પર્યાય બદલાઈ રહી છે, અને એ પરિણામની અંદર એ દ્રવ્ય જ વ્યાપે છે. એ પરિણામની અંદર બીજું કોઈ વ્યાપતું નથી. એ વખતે નિમિત્ત હોય એની ના નથી, પણ નિમિત્ત કાંઈ એની અંદર વ્યાપતું નથી, નિમિત્ત એને કરતું નથી. નિમિત્ત તો બીજું પણ હોઈ શકે. જ્યારે માટીમાંથી ઘડો બને છે તો ઘડો માટી રૂપે જ બને છે, એ પરિણામ એના એવા જ થાય છે, એ જ પરિણામ રૂપે ઉપજે છે.
ઘડો જે છે તે માટીના પરિણામ રૂપે જ ઉપજે છે, માટી રૂપે ઉપજે છે, એ કઈ સોના રૂપે ઉપજતો નથી કે પછી એમાં કોઈ કુંભારના ગુણ આવી જાય એમ પણ થતું નથી. એટલે કર્તા કર્મનો એવો મેળ નથી. કાર્ય જે થાય છે તો એ દ્રવ્યને વિષય થાય છે, બીજો એનો કરતા નથી. એટલે એવો બીજાની સાથે કર્તા કર્મનો જરા પણ મેળ નથી. અને છતાંય એમ જો એ માને તો એ મિથ્યા દ્રષ્ટિ છે. પરનું કરતાપણું જે માને છે એ મિથ્યા દ્રષ્ટિ છે. પરના કાર્યો કોઈ કરી શકતું નથી. બીજી રીતે વિચાર કરીએ તો પણ આપણને ખ્યાલ આવે છે કે જો એક દ્રવ્યનું કાર્ય બીજું દ્રવ્ય કરે તો પછી ત્રીજું દ્રવ્ય પણ કરે ને ચોથું પણ કરે ને પાંચમું કરે, બધા જ એક દ્રવ્યના કાર્ય કરવા પાછળ લાગી જાય તો પેલા દ્રવ્યનું શું થાય? એનું પરિણમન કયા પ્રકારે થાય? અને એમ થતા તો દ્રવ્યનો નાશ થઈ જાય. એટલે કોઈ દ્રવ્યનો નાશ નથી થતો અને કોઈ કોઈનું કાર્ય કરતું નથી. આ વાતનો જ્યારે નિર્ણય થાય છે તો પછી આપણે પરના કાર્યો કરીએ એ વાત ક્યાં રહી? એટલે પરના કાર્યો હું કરી નથી શકતો એવો અકર્તા ભાવ આવે છે. એવો અકર્તા ભાવ આવે છે તો શું કરું? હું શું કરું છું? તો હું જાણું છું, મારો જ્ઞાન સ્વભાવ છે તો હું એને જાણું છું. એટલે અહીંયા એ વાત કરી ગુરુદેવે કે જ્ઞેય અને જ્ઞાયકને અરસ્પર્શ મેળ છે, પણ કર્તા કર્મનો જરા પણ મેળ નથી. અને જો જીવ એને કર્તા કર્મનો મેળ છે એમ માનવા જશે તો મિથ્યાત્વનો મોટો પ્રસંગ આવશે. અને જ્ઞાયકની વાત લઈએ તો કેવળ જ્ઞાની પરમાત્મા તો સંપૂર્ણ જ્ઞાયક છે. અને સમ્યક દ્રષ્ટિને પણ જ્ઞાયક તો કહીએ છીએ. શ્રદ્ધા અપેક્ષાએ તો સમ્યક દ્રષ્ટિ પણ જ્ઞાયક જ છે. એને પણ પોતાના સ્વરૂપની એવી જ શ્રદ્ધા થઈ છે. અને અસ્થિરતાને કારણે એવો રાગ થઈ જાય, પણ એ વખતે પણ એ જાણે છે કે એ રાગ એ પોતાનું સ્વરૂપ નથી. પોતે તો જ્ઞાન સ્વભાવી ભગવાન આત્મા જ છે. એટલે એ જ્ઞાયક જ છે. પોતાના સ્વરૂપનું જેને અનુભવ થયો છે, એનું જેને જ્ઞાન થયું છે એવો એ જ્ઞાયક જ છે. એટલે એને પર પદાર્થોમાં એ કર્તાપણાની બુદ્ધિ નથી ને પર પદાર્થોમાં કોઈ હિત બુદ્ધિ પણ નથી. એમાંથી પોતાને કાંઈ પ્રાપ્ત કરવું છે એમ પણ નથી. એટલે જગતનું જે પરિણમન થઈ રહ્યું છે એ બધાને એ જાણે જ છે. એ બધા ત્રણેય કાળની પર્યાયોને ભલે ના જાણતો હોય, પણ છતાં એ જે એને દ્રષ્ટિગોચર થાય છે એનો પોતે જ્ઞાતા થઈને રહી જાય છે. એનો કર્તા ક્યારેય થતો નથી. એ જ્ઞાયક જ છે. નિયમ મુજબ વસ્તુની ક્રમબદ્ધ દશા થાય છે એમ જેણે માન્યું તેણે વસ્તુ સ્વરૂપ સાચું જાણ્યું છે. એની શ્રદ્ધા સમ્યક છે. આ વાત કરીએ એટલે કોઈને એમ થઈ જાય કે આ બરાબર છે, પણ છતાંય ક્રમબદ્ધ પર્યાય થાય તો પછી એમાં નિયતવાદ આવી જાય. ગુરુદેવ કહે છે કે નિયતવાદ નથી, નિયતવાદ નથી, પરંતુ એમાં તો પોતે પોતાના જ્ઞાન સ્વભાવનો પણ એમાં નિર્ણય કરે છે. તો બહુ મોટી વાત છે. પદાર્થોના જે પરિણમન થાય છે એને કરવા વાળો પોતે નથી અને એનો જ્ઞાતા છે, તો એમાં પોતાના જ્ઞાન સ્વભાવનો એને નિર્ણય થઈ જાય છે. છતાં અહીંયા પ્રશ્ન કરે છે ફરીથી એ જ પ્રશ્ન કે જો બધું જ ક્રમબદ્ધ છે અને તેમાં જીવ કાંઈ જ ફેરફાર ન કરી શકે તો પછી જીવમાં પુરુષાર્થ ક્યાં રહ્યો? એટલે પુરુષાર્થની ખબર જ નથી. પુરુષાર્થ કોને કહેવાય એ જ ખબર નથી. એટલે મિથ્યા દ્રષ્ટિના આવા જ પ્રશ્ન હોય. બીજી વાત કે એને ક્યાં ક્રમબદ્ધનો નિર્ણય થયો છે? એ માત્ર પ્રશ્ન જ કરે છે. જેને ક્રમબદ્ધનો નિર્ણય થયો નથી અને પુરુષાર્થ શું છે એ પણ ભાન નથી, એને આવા પ્રશ્ન થાય છે. ગુરુદેવ કહે છે કે બધું ક્રમબદ્ધ છે એવા નિર્ણયમાં જ જીવનો અનંત પુરુષાર્થ સમાણો છે. બધું ક્રમબદ્ધ છે એવા નિર્ણયમાં જ જીવનો અનંત પુરુષાર્થ સમાણો છે. પુરુષાર્થ શું છે, ક્યાં છે? પરને વિશે એ કાંઈ કરે નહીં તો પછી કરી શકતો નથી તો પછી પુરુષાર્થ નથી. પોતે પોતાના સ્વભાવ ભાવે પરિણમે એ પુરુષાર્થ નથી. પોતે પોતાના સ્વભાવ ભાવે પરિણમે તો એ પુરુષાર્થ નથી. અહીંયા કહે છે કે પરનું ફેરફાર કરવું એ કઈ આત્માનું કાર્ય છે ને એ પુરુષાર્થ કહેવાય. એને પુરુષાર્થ તું માને છે? બધું ક્રમબદ્ધ છે એવા નિર્ણયમાં જ જીવનો અનંત પુરુષાર્થ સમાણો છે. હવે સાંભળ, કે છે કે પરનું ફેરફાર કરવું તે કઈ આત્માના પુરુષાર્થનું કાર્ય નથી. એ આત્માનો પુરુષાર્થ પણ નથી
જેમ કે આત્માનું કાર્ય શું છે? આત્મા તો જ્ઞાન સ્વભાવિક જ્ઞાન કરે, બીજું કરી શકતો નથી. તો હવે તું બીજી રીતે વિચાર કર કે પુરુષાર્થ હોય તો ક્યાં હોય ને કેવો હોય? તો જ્ઞાન ભાવે જ પુરુષાર્થ હોય, બીજી કોઈ રીતે પુરુષાર્થ આત્માનો હોય જ નહીં. આત્મા જ્ઞાન સ્વભાવી છે તો એનો પુરુષાર્થ પણ જ્ઞાન ભાવે જ થાય ને, બીજી કઈ રીતે પુરુષાર્થ થાય? પર પદાર્થોના કામ કરવા રૂપે પુરુષાર્થ જો થતો હોય પરના ફેરફાર, તો આપણે તે સિદ્ધ કર્યું કે એવું તો થઈ શકતું નથી. પરના કાર્યો તો આમે થઈ જ રહ્યા છે, એટલે એમાં કાંઈ કરવા પણ છે જ નહીં. તો પછી એ તો પુરુષાર્થ છે નહીં. તો આત્માનો પુરુષાર્થ તો જ્ઞાન સ્વભાવે છે, એ પુરુષાર્થ છે. ભગવાન જગતનું બધું માત્ર જાણે જ છે, પરંતુ તેઓ પણ કાંઈ ફેરવી ન શકે. તો તેથી શું ભગવાનનો પુરુષાર્થ પરિમિત છે? ભગવાનનો પુરુષાર્થ અજવાળો થઈ ગયો? તો એવી કોઈ વાત નથી. ભગવાનનો પુરુષાર્થ કેવો મોટો પુરુષાર્થ, કેવો અપૂર્વ પુરુષાર્થ કે જેને કારણે એ સર્વજ્ઞ પરમાત્મા થયા. અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત વીર્ય, અનંત સુખ એવા ચતુષ્ટય, અનંત ચતુષ્ટય પ્રગટ કર્યા છે. એવી અદભુત દશાની અંદર વિરાજી રહ્યા છે. ચારે ઘાતી કર્મોનો એમના જે ભાવ જે છે એવા ભાવ થયા છે, એટલે કે એવું ધ્યાન થયું છે, તો સામે ચારે ઘાતી કર્મોનો ક્ષય થઈ ગયો છે. તો તે પૂર્ણ આનંદ સુખ શાંતિની દશામાં બિરાજી ગયા છે. આ શું પુરુષાર્થ વગર થયું છે? આ પુરુષાર્થ છે. અને એ પુરુષાર્થને તો આ સમજતો નથી અને નકામાનો પ્રશ્ન કર્યા કરે છે. ભગવાનનો અનંત અપરિમિત પુરુષાર્થ પોતાના જ્ઞાનમાં સમાણો છે, અને દરેક આત્માનો પુરુષાર્થ જ્ઞાન રૂપે હોય, જ્ઞાન ભાવે જ થાય. એ જ્ઞાનમાં જ સમાય, બહારમાં ક્યાંય બીજે પુરુષાર્થ જીવ કરી શકતોય નથી. બહારમાં તો એ જે થઈ રહ્યું છે એનો માત્ર જ્ઞાતા દ્રષ્ટા જ છે. એ માને કે ન માને એથી કાંઈ વસ્તુ સ્વરૂપ બદલાઈ જવાનું નથી. એ માને કે આ કાર્યો હું કરું છું તો એથી કંઈક એ કાર્યો એ ઈચ્છે છે એમ બધા થઈ જવાના નથી. જો એવું જ થઈ જતું હોત તો એના શરીરની અંદર આ બધા ફેરફારો થઈ રહ્યા છે, અને રોગ થઈ રહ્યા છે, આ બધું થઈ રહ્યું છે, વૃદ્ધાવસ્થા આવી રહી છે, એને કેમ અટકાવી શકતો નથી? કરને પુરુષાર્થ કર, પરની અંદર પુરુષાર્થ કરને. આ સૌથી નજીક જે છે તારી સૌથી નજીક એવું જે આ શરીર, એની અંદર કરને પુરુષાર્થ થતો હોય તો કર. એ તો થતું નથી. અને પછી પાછી વાત એવી કરવી છે કે જો પરિણામને ક્રમબદ્ધ માનીશું તો પુરુષાર્થ રહેશે નહીં. પણ પુરુષાર્થ શું છે એ તો કે, તારે ક્યાં પુરુષાર્થ કરવો છે? તું કયો પુરુષાર્થ કરી શકે છે? ગુરુદેવ આપણને એ અહીંયા સમજાવી રહ્યા છે. આ ભગવાનનો આવો મોટો પુરુષાર્થ નથી ખ્યાલમાં આવતો, તો એ તો પુરુષાર્થ છે, એ સાચો પુરુષાર્થ છે. ભગવાનનો અનંત અપરિમિત પુરુષાર્થ પોતાના જ્ઞાનમાં સમાણો છે. ભગવાનનો પુરુષાર્થ સ્વમાં છે, પરમાં નહીં. પુરુષાર્થ તે જીવ દ્રવ્યની પર્યાય છે, તેથી તેનું કાર્ય જીવની જ પર્યાયમાં આવે, પણ જીવના પુરુષાર્થનું કાર્ય પરમાં ન આવે. કર્તા, કર્મ, કરણ, સંપ્રદાન, અપાદાન અને અધિકરણ, એ છ કારકો જે પરિણામ થઈ રહ્યા છે એના પોતાના, આપણે એમ પણ શીખ્યા છીએ, એ પર્યાયના પોતાના છે. એટલે કોઈ બીજો એને એ પર્યાય જે ઉત્પન્ન થઈ એને બીજો કોઈ કરનારો નથી. પરિણામ જે દ્રવ્યના છે એ દ્રવ્યના છે ને એ સ્વતંત્ર થઈ રહ્યા છે. તો પોતાનો જયારે પુરુષાર્થ જે છે તો એમાં પુરુષાર્થ શું રહ્યો? જીવના જયારે પોતાનું સ્વરૂપ છે એને અનુસરીને પરિણામ જયારે થાય છે તો એ જ મોટામાં મોટો પુરુષાર્થ છે. અને એમાં એ કરે છે શું? સ્વનું લક્ષ્ય કરે છે, એટલે પછી એવા નિર્મળ પરિણામ થાય છે, એક પછી એક એવી જ પર્યાય થયા કરે છે. એ છ કારકો જેમાં પોતાના છે, અને બીજી રીતે શક્તિ અપેક્ષાએ પણ જીવની અંદર પોતાની અંદર એવી છ કારક રૂપ શક્તિ પડી છે. એ છ કારક રૂપ શક્તિ પડી છે કે જેથી કરીને જે પરિણામ થાય છે, પરિણામ એ પોતાને વિષેદ થાય છે, એ પરિણામ પોતાથી થાય છે. કરણ પણ પોતે છે, સંપ્રદાન પણ પોતે છે, એટલે ગ્રહણ કરનારો પણ પોતે છે, અપાદાન, અધિકરણ બંને બધું પોતે જ છે. એટલે એ કરતા થઈ અને જો કાર્ય કાંઈ પણ કરતો હોય તો એનો પુરુષાર્થ જો કહીએ તો પુરુષાર્થ પોતાને વિષેદ થાય, બીજા કોઈ દ્રવ્યને વિષેદ થતો જ નથી. અને એ દ્રવ્ય રૂપે જ પુરુષાર્થ થાય. જીવનો પુરુષાર્થ ચેતના રૂપે પુરુષાર્થ હોય. જીવનો પુરુષાર્થ એનું ચૈતન્ય એવું લક્ષણ છે, તો ચૈતન્યપણે જ એનો પુરુષાર્થ હોય. આપણે જે હમણાં વાત કરી કે માટી જે છે એમાંથી ઘડો બને છે, તો માટી ઉપાદાન કારણ છે અને એ એનો કર્તા છે.
અને એના પરિણામ જે છે માટીમય છે. તો એવી રીતે જીવના પરિણામ ચેતનમય જ છે, અને એનું કારણ જીવ પોતે જ છે, એ જ એનો કરતા છે, અને એને પ્રાપ્ત કરનારો પણ એ જ છે, જેનું કર્મ છે, અને એને પ્રાપ્ત કરનારો અને એનું સાધન બધું એ જ છે. છ કારકો એના પોતાના જ છે. આ વાત સમજે તો એને ખ્યાલ આવે ને કે ક્યાં પુરુષાર્થ કેવી રીતે થાય છે. જીવની પર્યાયમાં છે, એની બહાર બીજે ક્યાંય એનો પુરુષાર્થ જતોય નથી, પહોંચતોય નથી. જીવ પોતાની અસંખ્ય પ્રદેશી અનંત ગુણની સત્તા જે છે એમાં જ રહ્યો થકો પોતાનો પુરુષાર્થ કરી અને પૂર્ણ શુદ્ધ દશાને પ્રાપ્ત કરે છે. પુરુષાર્થ તે જીવ દ્રવ્યની પર્યાય છે, તેથી તેનું કાર્ય જીવની જ પર્યાયમાં આવે, પણ જીવના પુરુષાર્થનું કાર્ય પરમાં ન આવે, પરમાં જાય નહીં, પહોંચે નહીં, અને એનો પુરુષાર્થ આ જ રીતે થાય, બીજી રીતે પુરુષાર્થ થતો જ નથી. જીવને ક્યાં હાથ પગ કે કઈ છે, એ તો બધું શરીરનું છે, એ ક્યાં જીવનું છે. એને એમ હોય કે પરમાં હું કાંઈક કરી દઉં તો પણ એ ક્યાં એનું છે, કે શરીરમાં કાંઈક કરી દઉં તો પણ શરીર ક્યાં એનું છે. એનાથી તો આત્મા જુદો છે, ભિન્ન છે. તો એમાં જે થઈ રહ્યું છે એના એ કાર્યો કરે એ ક્યાંથી બને. જળના કાર્ય જીવ કરે કેવી રીતે, એ એમાં પહોંચતો નથી, વ્યાપતો નથી, તો એમાં એના કાર્યો કરી શકતોય નથી. એટલે પુરુષાર્થને જરાક સમજે તોય ખ્યાલ આવે. અહીંયા આગળ કહે છે કે સમ્યક દર્શન અને કેવળ જ્ઞાન દશા આત્માના પુરુષાર્થ વગર થાય એમ જે માને તે મિથ્યા દ્રષ્ટિ છે. એ તો બરાબર છે, આપણે જાણીએ છીએ. એવો પુરુષાર્થ થાય ત્યારે સમ્યક દર્શન થાય, અને પછી આગળ વધીને કેવળ દર્શન જ્ઞાન એવી દશા થાય છે. એ પુરુષાર્થ વિના તો થતી નથી. અને કોઈ એમ માનતો હોય કે એમને એમ થઈ જાય તો એ તો મિથ્યા દ્રષ્ટિ છે. જ્યારે થવાનું હોય ત્યારે થાય, પણ જ્યારે થવાનું હોય ત્યારે થાય, પણ એ પુરુષાર્થ પૂર્વક થાય ને. 5 સમવાય સહિત થાય કે એમને એમ થાય છે. 5 સમવાય સહિત જ એ પર્યાય થઈ રહી છે, અને એમાં કોઈ પણ એક પર્યાયની મુખ્યતાથી, એક સમવાયની મુખ્યતાથી વાત કરવામાં આવે એટલે શું એ વખતે બાકીના 4 સમવાય નથી? બાકીના 4 સમવાય પણ છે. એ વખતે જ્યારે કાર્ય થાય છે, સમ્યક દર્શન થાય છે, તો એનો સ્વભાવ જ્ઞાન સ્વભાવ છે માટે થાય છે. એ વખતે એ દર્શન મોહનીયનો ઉપશમ કે ક્ષોપશમ કે જે થવા યોગ્ય છે તે એવું નિમિત્ત છે. એ વખતે એની કાળ લબ્ધિ પાકી છે, અને એવી સમ્યક દર્શનની પર્યાય થવા યોગ્ય છે તે જ થાય છે, અને એ વખતે એનો એવો પુરુષાર્થ છે. એટલે 5 સમવાય પૂર્વક એવી સમ્યક દર્શનની પર્યાય થાય એમ આપણે જયારે કહીએ છીએ તો પછી એમાં પુરુષાર્થ તો આવી ગયો ને. એકલું ભવિતવ્ય આવ્યું કે ના, એવી પર્યાય થવાની હતી તે જ થઈ, ક્રમબદ્ધમાં થઈ, તો એકલી થઈ કે એની સાથે પુરુષાર્થ આવ્યો, એની સાથે સ્વભાવ આવ્યો, એની સાથે નિમિત્ત પણ આવ્યું, આ બધું આવ્યું, 5 સમવાય આવી ગયા ત્યારે તો એ થયું છે કાર્ય. તો પુરુષાર્થ ક્યાં ઉડી જાય છે? પુરુષાર્થ ઉડી જતો જ નથી. આ તો એને ક્રમબદ્ધનો સ્વીકાર છે નહીં, એ જાણતો નથી ક્રમબદ્ધને, એ પુરુષાર્થને પણ જાણતો નથી, અને નકામાની દલીલ કરે છે કે ક્રમબદ્ધનો નિર્ણય કરીએ તો પુરુષાર્થ ઉડી જાય. એવી વાત હોતી નથી. અહીંયા તો કહે છે કે જ્ઞાની તો ક્ષણે ક્ષણે સ્વભાવની પૂર્ણતાના પુરુષાર્થની ભાવના કરે છે. જ્ઞાની તો ક્ષણે ક્ષણે સ્વભાવની પૂર્ણતાના પુરુષાર્થની ભાવના કરે છે. આ પુરુષાર્થની જ વાત છે. જેમને પૂરો જ્ઞાયક સ્વભાવ ઉઘડી ગયો તે કેવળ જ્ઞાની છે, પણ જેમને કેવો પૂર્ણપણે કેવળ જ્ઞાનનો સ્વભાવ ઉઘડ્યો નથી એવા જ્ઞાની ધર્મી પણ પોતે પોતાના પૂર્ણ સ્વભાવની પ્રગટતાની ભાવના કરે છે, અને એમ એકાગ્રતા કરે છે. એ તો એમનો પુરુષાર્થ છે. અને જેમને એવો જ્ઞાયક સ્વભાવ પૂર્ણપણે ઉઘડી ગયો તે કેવળ જ્ઞાની છે, અને તેમના જ્ઞાનમાં બધું એક સાથે જણાય છે. કેવળ જ્ઞાની પરમાત્માના જ્ઞાનમાં બધું એક સાથે જણાય છે, અને એમના જ્ઞાનમાં આવું એક સાથે જણાય છે. આવી પ્રતીતિ કરતા, આવી શ્રદ્ધા કરતા પોતે પણ સ્વદ્રષ્ટિથી જોનાર જ રહ્યો. હું એવી શ્રદ્ધા કરું છું કે કેવળી પરમાત્માના જ્ઞાનમાં જ્ઞેય માત્ર જણાય છે, બધું એક સાથે જણાય છે, ઉપજ જણાય છે. આવી હું શ્રદ્ધા કરું, આવી પ્રતીતિ કરું, તો એ પ્રતીતિ કરનાર હું છું. એ પ્રતીતિ કરનાર હું છું ને, કોઈ બીજો નથી. તો એ પ્રતીતિ કરનાર જ્યારે એવી શ્રદ્ધા કરે છે તો એ પણ એનો પુરુષાર્થ છે, અને એ સ્વદ્રષ્ટિથી જોનાર જ રહ્યો.
જે આવી પ્રતીતિ કરે છે એને માટે ગુરુદેવ કહે છે કે આવી પ્રતીતિ કરતા પોતે પણ સ્વદ્રષ્ટિથી જોનાર જ રહ્યો, એ એનો જ્ઞાતા દ્રષ્ટા જ રહ્યો. જ્ઞાન સિવાય પરનું કર્તૃત્વ કે રાગાદી એ બધું અભિપ્રાયમાંથી ટળી ગયું, એનો જ્ઞાતા દ્રષ્ટા જ થઈ જાય છે. આવી દ્રવ્ય દ્રષ્ટિના જોરે જ્ઞાનની પૂર્ણતાની ભાવનાથી વસ્તુ સ્વરૂપ ચિંતવે છે. અને આમ જ્યારે થાય છે એની દ્રઢતા થાય છે તો કે છે કે એવી જ્ઞાનની પૂર્ણતાની ભાવના થી વસ્તુ સ્વરૂપ ચિંતવે છે. જ્ઞાનીને તો એમ જ છે, એને એવી પ્રતીતિ પણ છે કે કેવળ જ્ઞાની પરમાત્માના જ્ઞાનમાં એક સાથે યુગપત બધી જ ત્રણેય કાળની ત્રણ લોકની બધી પર્યાયો જણાય છે, એમ જ છે. અને એવું એને જોર છે, દ્રષ્ટિનું એવું જોર છે, શ્રદ્ધાનું એવું જોર છે, તો કે છે કે આવી દ્રષ્ટિના જોરે જ્ઞાનની પૂર્ણતાની ભાવનાથી વસ્તુ સ્વરૂપ ચિંતવે છે. આગળ અહીંયા કહે છે, સર્વજ્ઞ ભગવાને પોતાના કેવળ જ્ઞાનમાં જેમ જોયું હોય તેમ જ થાય. આપણે તેમાં કાંઈ ફેરફાર ન કરી શકીએ તો પછી તેમાં પુરુષાર્થ રહેતો નથી. આ માન્યતા મિથ્યા દ્રષ્ટિની છે, એની દલીલ છે. અને એમ જે માને છે એ અજ્ઞાની છે. અને એનો જવાબ અહીંયા ગુરુદેવ આગળ વધારે આપે છે કે ભાઈ તું કોના જ્ઞાનથી વાત કરે છે, તું કોના જ્ઞાનથી વાત કરે છે? પુરુષાર્થ રહેતો નથી એ તને કેવી રીતે ખ્યાલ આવ્યો? કયા જ્ઞાનના આધારે તું કહે છે કે એમાં પુરુષાર્થ રહેતો નથી? એ ભાઈ તું કોના જ્ઞાનથી વાત કરે છે? તારા જ્ઞાનથી કે બીજાના જ્ઞાનથી? જો તું તારા જ્ઞાનથી જ વાત કરે છે તો પછી જે જ્ઞાને સર્વજ્ઞનો અને બધા દ્રવ્યોની અવસ્થાનો નિર્ણય કરી લીધો, તે જ્ઞાનમાં સ્વદ્રવ્યનો નિર્ણય ન હોય એ બને જ કેમ? સ્વદ્રવ્યનો નિર્ણય કરનાર જ્ઞાનમાં અનંત પુરુષાર્થ છે. જો તું તારા જ્ઞાનથી એમ કહેતો હોય કે જગતમાં સર્વજ્ઞ છે અને સર્વજ્ઞના જ્ઞાનમાં જે વાત આવી એ પ્રમાણે હોય તો પુરુષાર્થ નથી રહેતો, તો તે જો સર્વજ્ઞનો નિર્ણય કર્યો હોય એવી રીતે કે છે કે જે જ્ઞાને સર્વજ્ઞનો અને બધા દ્રવ્યોની અવસ્થાનો નિર્ણય કરી લીધો, તે જ્ઞાનમાં સ્વદ્રવ્યનો નિર્ણય ન હોય એ બને જ નહીં. એટલે જે આવો ક્રમબદ્ધનો નિર્ણય કરે છે, આવી સર્વજ્ઞતાનો નિર્ણય કરે છે, તો એમાં તો એને પોતાના જ્ઞાન સ્વભાવનો વિકાસ છે, એને પોતાના જ્ઞાન સ્વભાવનો એમાં નિર્ણય થાય છે. એ જ્ઞાનમાં સ્વદ્રવ્યનો નિર્ણય ન હોય એમ બને જ નહીં. એટલે પોતે શુદ્ધ આત્મા છે એવો નિર્ણય થઈ જ જાય. સ્વદ્રવ્યનો નિર્ણય કરનાર જ્ઞાનમાં, સ્વદ્રવ્યનો જે નિર્ણય કરે છે એને જ્ઞાનમાં અનંતો પુરુષાર્થ છે. એટલે જેને ક્રમબદ્ધ પર્યાયનો આવો નિર્ણય કર્યો છે, તો સાચો નિર્ણય જેને કર્યો છે એનો નિર્ણય સમ્યક છે, એવી શ્રદ્ધા છે, એવી પ્રતીતિ થઈ છે, તો એનો અર્થ જ એ થયો કે એને પોતાના સ્વરૂપનો પણ નિર્ણય છે, સ્વદ્રવ્યનો પણ એને એવો જ નિર્ણય છે. અને એ જ એનો જ્ઞાનમાં અનંતો પુરુષાર્થ કહેવાય. જ્ઞાનની અંદર આવો પુરુષાર્થ કરવાનો છે. કે પુરુષાર્થ તો જ્ઞાન દ્વારા, જ્ઞાન સ્વભાવી ભગવાન આત્મામાં પોતાને વિશે થાય છે, બહાર ક્યાંય પુરુષાર્થ થતો નથી. વળી તારી દલીલમાં સર્વજ્ઞ ભગવાને પોતાના કેવળ જ્ઞાનમાં જેમ જોયું હોય તેમ થાય એમ કહ્યું છે, તો તે માત્ર વાત કરવા માટે કહ્યું છે કે તને સર્વજ્ઞના કેવળ જ્ઞાનનો નિર્ણય છે? તને સર્વજ્ઞના કેવળ જ્ઞાનનો નિર્ણય છે કે તું માત્ર વાત જ કરે છે? એક તરફ એમ કે છે કે સર્વજ્ઞ પરમાત્મા બધું જાણે, અને બીજી તરફ જયારે ક્રમબદ્ધને એની સાથે જોડીએ તો પછી તને વાંધો પડી જાય છે. તો તું વાત કરવા માટે કહે છે કે તને સર્વજ્ઞના કેવળ જ્ઞાનનો નિર્ણય છે? હવે કહે છે કે પ્રથમ તો જો કેવળ જ્ઞાનનો તને નિર્ણય ન હોય, ધારો કે તને કેવળ જ્ઞાનનો નિર્ણય નથી, તો સર્વજ્ઞને નથી માનતો, તો પહેલા તો એ નિર્ણય કર. જગતમાં કેવળ જ્ઞાન છે, સર્વજ્ઞતા છે, એનો પહેલા નિર્ણય કર. અને એ નિર્ણય કરીને આવ, પછી ક્રમબદ્ધની વાત તારી જોડે કરીએ. તને એનો નિર્ણય નથી તો તને તો ક્યાં સવાલ જ છે ક્રમબદ્ધનો? કે છે કે જો સર્વજ્ઞના આ કેવળ જ્ઞાનનો નિર્ણય તને ન હોય તો પહેલા તે નિર્ણય કર. અને જો સર્વજ્ઞના નિર્ણય પૂર્વક તું કહેતો હોય
કે ભગવાનના જ્ઞાનમાં એવી વાત આવી છે કે સર્વજ્ઞ બધું જાણે એવી વાત આવી છે, તો એમના સર્વજ્ઞના જ્ઞાનમાં આવેલી વાતને એ તું એ રીતે માનતો હોય, એ રીતે કહેતો હોય. એટલે કે જો તું સર્વજ્ઞના નિર્ણયપૂર્વક તું કહેતો હોય તો સર્વજ્ઞ ભગવાનના કેવળ જ્ઞાનનો નિર્ણય કરનાર, તો તેનો અર્થ એ થયો કે તને સર્વજ્ઞ ભગવાનના કેવળ જ્ઞાનનો પણ નિર્ણય છે, અને સર્વજ્ઞ ભગવાનના કેવળ જ્ઞાનનો નિર્ણય કરનાર જ્ઞાનમાં અનંત પુરુષાર્થ આવી કરનારને જ્ઞાનમાં અનંત પુરુષાર્થ આવી જાય છે, એ આવી જ જાય. સર્વજ્ઞનો નિર્ણય કરવામાં જ્ઞાનનું અનંત વીર્ય કામ કરે છે, છતાં તેની ના પાડીને તું કહે છે કે ક્રમબદ્ધમાં પુરુષાર્થ ક્યાં આવ્યો. અરે તું આટલો જ નિર્ણય કરે છે એમાં જ કેટલો પુરુષાર્થ છે. સર્વજ્ઞતાનો નિર્ણય કરે એમાં ઘણો મોટો પુરુષાર્થ છે. પછી ક્રમબદ્ધમાં પુરુષાર્થ ક્યાં રહ્યો એ વાત તને પછી રહેશે જ નહીં. તું સર્વજ્ઞનો નિર્ણય કર ને, ત્યાંથી શરૂઆત કર ને. આપણે પહેલા પણ વાત કરી હતી કે કોઈ એમ કે છે કે સ્કૂલમાં છોકરાને મોકલીએ તો છોકરા બગડી જાય, એટલે છોકરાને જે સ્કૂલમાં મોકલતો જ નથી. તો તે સ્કૂલમાં છોકરાને મોકલ્યો નથી ને તને કેવી રીતે ખબર પડી કે છોકરો બગડી જાય? એ ક્યાં મોકલ્યો છે? તે તો મોકલ્યો જ નથી. તને ક્રમબદ્ધનો નિર્ણય છે જ નહીં, તો તને કેવી રીતે ખબર પડી કે એમાં પુરુષાર્થ નથી? એટલે એને સમજાવે છે કે ભાઈ એમાં પુરુષાર્થ છે. કઈ રીતે છે પુરુષાર્થ, એ જ ગુરુદેવ આપણને સમજાવી રહ્યા છે. સર્વજ્ઞનો નિર્ણય કરવામાં જ્ઞાનનું અનંત વીર્ય કામ કરે છે, છતાં તેની ના પાડી અને તું કહે છે કે ક્રમબદ્ધ પર્યાયમાં પુરુષાર્થ ક્યાં આવ્યો. તો તને પૂર્ણ કેવળ જ્ઞાનના સ્વરૂપની જ શ્રદ્ધા થઈ નથી. કેવળી પરમાત્માના સ્વરૂપની પણ તને શ્રદ્ધા નથી થઈ. તું કેવળી પરમાત્માને જાણતો નથી, કેવળી પરમાત્માને માનતો નથી. એટલે તને પૂર્ણ કેવળ જ્ઞાનના સ્વરૂપની જ શ્રદ્ધા થઈ નથી. તેમ કેવળ જ્ઞાનને કબૂલવાનો અનંત પુરુષાર્થ તારામાં પ્રગટ્યો નથી. તું કેવળ જ્ઞાનને સ્વીકારતો નથી, કબૂલતો નથી. એવું કેમ કે એવું કબૂલ કરવામાં પુરુષાર્થ છે. કેવળ જ્ઞાનને સ્વીકારવાનો પુરુષાર્થ પણ તને તો નથી. કેવળ જ્ઞાનને કબૂલવાનો અનંતો પુરુષાર્થ એ પણ તારામાં હજી પ્રગટ્યો નથી. તું હજી પુરુષાર્થની વાતો લઈને બેઠો છો. કેવળ જ્ઞાનને કબૂલવામાં અનંત પુરુષાર્થની અસ્થિ આવે છે, કબૂલાત આવે છે, છતાં તું કબૂલતો નથી. તો તું માત્ર વાતો જ કરે છે, પણ તને સર્વજ્ઞનો નિર્ણય થયો નથી. જો સર્વજ્ઞનો નિર્ણય હોય તો પુરુષાર્થની અને ભવની શંકા ન હોય. જેને સર્વજ્ઞનો નિર્ણય હોય એને પુરુષાર્થની પણ શંકા ન થાય અને ભવની પણ શંકા ન થાય. કેટલા ભવ થશે અમારા, કેટલા ભવ, કોણ જાણે શું થશે, એવી વાત જેને સર્વજ્ઞનો નિર્ણય હોય ને એ કરતા નથી. અને આ વાત તો ગુરુદેવે દીક્ષા લીધા પછીથી એમના ગુરુભાઈ જયારે વાત કરતા હતા કે કોણ જાણે સર્વજ્ઞ દીઠું હશે, એમ થશે, એમ બોલે પાછા. અને પછી આપણે તો શું થશે એમ કે ભવી હોઈશું તો ભવી, કે એવી જાતની પણ વાત કરતા હતા. અને કેટલા ભવ હશે કોણ જાણે, એમ કે સર્વજ્ઞ દીઠું હશે એમ થશે, આવી જાતની જે વાત કરતા હતા ને, ત્યારે ગુરુદેવે લગભગ 2 વર્ષ સુધી આ વાત એમની વારંવાર થતી વાતને સાંભળી. પછી એમનાથી રહેવાયું નહીં. પોતે નાના કહેવાય, દીક્ષાની અપેક્ષાએ 2 જ વર્ષ થયા હતા અને પેલાને વધારે વર્ષ થયા. પણ છતાં એમણે એક દિવસ કહી દીધું કે તમે એમ કહો છો કે સર્વજ્ઞના જ્ઞાન સર્વજ્ઞ દીઠું હશે એમ થશે ને કોણ જાણે આપણે કેટલાય ભવ હશે, આમ વાત કરો છો, તો એનો અર્થ કે તમને સર્વજ્ઞનો નિર્ણય છે કે નથી? એનો અર્થ કે તમને સર્વજ્ઞનો નિર્ણય નથી. સર્વજ્ઞનો જેને નિર્ણય થયો હોય, જેને સર્વજ્ઞનો નિર્ણય થયો હોય એની દ્રષ્ટિ તો સ્વરૂપ તરફ જાય અને એને ભવ હોય જ નહીં. ભગવાને એના ભવ દીઠા જ નથી. એવી વાત તો ગુરુદેવ ત્યારે કરતા હતા, સંપ્રદાયમાં કરતા હતા. ક્રમબદ્ધની વાત નહોતી એ વખતે, છતાં એ વાત કરતા હતા કે જેને સર્વજ્ઞનો નિર્ણય હોય એના ભગવાને બહુ ભવ જોયા જ નથી. સર્વજ્ઞના જ્ઞાનમાં એના બહુ ભવ હોય જ નહીં. પેલા તમને સર્વજ્ઞનો નિર્ણય છે, જેને સર્વજ્ઞનો નિર્ણય હોય એની દ્રષ્ટિ તો સ્વરૂપ તરફ જાય. આટલી વાત એ કરતા, એ વખતે કરતા. સાચો નિર્ણય આવે અને પુરુષાર્થ ના આવે તેમ બને જ નહીં. અહીંયા આગળ કહે છે કે કેવળ જ્ઞાનનો જે જ્ઞાને નિર્ણય કર્યો તે જ્ઞાને પોતાના પુરુષાર્થ વડે નિર્ણય કર્યો છે કે પુરુષાર્થ વગર? કેવળ જ્ઞાનનો જે જ્ઞાને નિર્ણય કર્યો તે જ્ઞાને પોતાના પુરુષાર્થ વડે નિર્ણય કર્યો છે કે પુરુષાર્થ વગર?
જેણે ભવરહિત કેવળ જ્ઞાનને પ્રતીકમાં લીધું છે, કેવળ જ્ઞાન જેને થાય એને તો પછી ભવ હોતા નથી, એવું ભવરહિત જ કેવળ જ્ઞાન હોય છે. તો જેણે ભવરહિત કેવળ જ્ઞાનને શ્રદ્ધામાં લીધું છે તેણે રાગમાં ટકીને તે પ્રતીતિ કરી નથી, પણ રાગથી છૂટો પાડીને પોતાના જ્ઞાન સ્વભાવમાં ટકીને ભવરહિત કેવળ જ્ઞાનની તેણે પ્રતીત કરી છે. કેવળી પરમાત્માને ભવ નથી હોતા, તો ભવરહિત એવું કેવળ જ્ઞાન એની શ્રદ્ધા કરીએ આપણે. તો એ શ્રદ્ધા રાગમાં થાય છે, રાગમાં ટકીને એવી શ્રદ્ધા થાય. સાચી શ્રદ્ધા એ રાગમાં ટકીને નથી થતી, પરંતુ રાગથી છૂટા પડી અને જ્ઞાન સ્વભાવમાં ટકીને એ ભવરહિત કેવળ જ્ઞાનની શ્રદ્ધા થાય છે. બીજી રીતે કહીએ તો સાચી શ્રદ્ધા તો જ્યારે એ પોતે જ્ઞાન સ્વભાવે પરિણમે છે ત્યારે એને થાય છે કે ખરેખર એમ જ છે, કેમ કે એને કેવળ જ્ઞાનનો અંશ નિર્વિકલ્પ ધ્યાનમાં પ્રગટ થાય છે. એટલે જ્ઞાન સ્વભાવે થતાં જ એને અનંત ગુણોનો અંશ પ્રગટ થાય છે, તેમાં કેવળ જ્ઞાનનો અંશ એને પ્રગટ થઈ જાય છે. અને એમ એની પ્રતીતિ છે, એમ એની પ્રતીતિ છે. તો કે રાગમાં ટકીને એની પ્રતીતિ થતી નથી, જ્ઞાન સ્વભાવમાં ટકીને જ્ઞાન સ્વભાવમાં રહીને એવા ભવરહિત કેવળ જ્ઞાનની શ્રદ્ધા થાય છે કે હું પણ આવો કેવળ જ્ઞાન સ્વભાવી ભગવાન આત્મા છું. સમ્યક દર્શન થતા જે વાત છે તો એમાં એ પ્રતીત થાય છે. તો કહે છે કે જે જ્ઞાને જ્ઞાનમાં ટકીને જ્ઞાનમાં રહીને ભવરહિત કેવળ જ્ઞાનની પ્રતીત કરી, એની શ્રદ્ધા કરી, તે જ્ઞાન પોતે ભવરહિત છે અને તેથી તે જ્ઞાનમાં ભવની શંકા નથી. એવું જેને થયું હોય એને વધુ ભવ હોતા નથી, એને ભવ વિશેની કોઈ શંકા થતી જ નથી. કોણ જાણે કેટલા ભવ ને શું ને એવી કોઈ વાત એને હોતી જ નથી. એટલે ગુરુદેવ એમ કહેતા હતા કે સર્વજ્ઞની વાત કરો છો તો તમને સર્વજ્ઞની શ્રદ્ધા છે, તો સર્વજ્ઞની સાચી શ્રદ્ધા હોય કે આ સર્વજ્ઞપણું આવું, તો એ નિર્ણય તમે કેવી રીતે કરો છો? સાચો નિર્ણય જો હોય તો તમને સમ્યક્ત્વ હોય, અને જેને સમ્યક્ત્વ જે છે એને તો પછી એવો કેવળ જ્ઞાનનો અંશ પ્રગટ થાય છે કે જે ભવરહિતપણાને દર્શાવે છે. ભવરહિતપણું જ છે. જીવને ખરેખર ભવ છે જ નહીં, જીવનું એ સ્વરૂપ જ નથી. એ વાત એને જ્યારે સમ્યક દર્શન થાય છે તો એ બધી વાત એને સમ્યક થઈ જાય છે. પહેલા કેવળ જ્ઞાનની પ્રતીત ન હતી ત્યારે અનંત ભવની શંકામાં ઝૂલતો, અને હવે તે પ્રતીત થતા એટલે કે હવે એવી પ્રતીત થતા અનંત ભવની શંકા ટળી ગઈ. એકાદ ભવે મોક્ષ માટે જ્ઞાન નિઃસંગ થયું અને જ્ઞાનમાં અનંત પુરુષાર્થ રહેલો છે. પોતાના ભવરહિતપણાનો નિર્ણય એમાં તો સમાઈ જાય છે, એટલે કે મોક્ષનો પુરુષાર્થ તેમાં આવી જાય છે. યથાર્થ નિર્ણયનું જોર એ મોક્ષ સુધી પહોંચાડે છે. યથાર્થ નિર્ણય થવો જોઈએ. આવો યથાર્થ નિર્ણય જે થાય છે સર્વજ્ઞ વિશેનો, તો એ દ્વારા તો જીવ પોતે પોતાના જ્ઞાન સ્વભાવનો નિર્ણય કરી અને આગળ વધતો થકો છેક મોક્ષ સુધી પહોંચે છે. અહીંયા છેલ્લી વાત આ પાના ઉપર અહીંયા કહે છે કે તે જીવને પર ઉપર ન જોતા પોતાના સ્વભાવમાં જ જોવાનું રહ્યું. એટલે આ જે વાત કરી એ પરથી આખી વાત એમ લેવી છે કે જીવે પોતાને પર ઉપર જોવાની કાંઈ જરૂર નથી, કેમ કે આખો પુરુષાર્થ જે છે તે પોતાના સ્વરૂપને વિશે થાય છે. અને જેને એવો પુરુષાર્થ ઉપડ્યો છે તો હવે એને કાર્ય શું કરવાનું છે કે પોતાના સ્વભાવમાં જ જોવાનું રહ્યું, પોતાના સ્વભાવમાં જ એકાગ્રતા કરવાનું રહ્યું, એની જ ભાવના કરવાનું રહ્યું. એટલું જ હવે એક કાર્ય છે, બીજું કાંઈ કાર્ય નથી. એ વાત આ જેને સર્વજ્ઞતાનો નિર્ણય થયો છે, જેને એવું ભાન જ્ઞાન થયું છે, સમ્યક દર્શન થયું છે, તો એવા જીવને હવે બહારમાં પર ઉપર કાંઈ જોવાનું રહેતું જ નથી, માત્ર પોતાના સ્વભાવમાં જ જોવાનું રહ્યું. એટલે કે દ્રવ્ય દ્રષ્ટિમાં ટકવાનું રહ્યું. સ્વભાવના જોરે જ અલ્પકાળે રાગ ટાળી તે કેવળ જ્ઞાન પ્રગટ કરશે જ. આવો એ જ્ઞાની એ કેવળ જ્ઞાન પ્રગટ કરવાનો જ છે. બસ આનું નામ ક્રમબદ્ધ પર્યાયની શ્રદ્ધા છે, અને આ જ પુરુષાર્થ છે. આ જીવે જ સર્વજ્ઞને યથાર્થપણે જાણ્યા છે,
જે સમ્યક દ્રષ્ટિ છે એને ખરેખર તો સર્વજ્ઞને યથાર્થપણે જાણ્યા છે, એમના સ્વરૂપને એ જ યથાર્થ સમજ્યો છે. અને આ જ જીવ સ્વભાવ દ્રષ્ટિથી સાધક થયો છે. સાધકપણું કઈ બહારથી આવ્યું છે? ના. સાધકપણું એટલે કોનું સાધકપણું છે? ભગવાનની વાણીમાં જે પરમ સત્ય પ્રકાશ્યું છે એમાં મુખ્ય વાત શું છે? મુખ્ય વાત એ છે કે જીવ છે તે શુદ્ધ છે, પૂર્ણ છે, પવિત્ર છે, અને એવા પોતાના પૂર્ણ શુદ્ધ સ્વરૂપને પ્રગટ કરવા માટે એ સક્ષમ છે. આ મૂળભૂત વાત છે. આ મૂળભૂત વાત છે. તો એ વાતને પકડીને જીવ સાધક થાય છે. એ વાત વિના કઈ સાધકપણું છે જ નહીં. એટલે સ્વભાવની દ્રષ્ટિથી સાધક થવાય છે. એટલે આ જ જીવ સ્વભાવની દ્રષ્ટિથી સાધક થયો છે, અને એમ જ જયારે પછી આગળ વધે છે તો છેવટે સર્વજ્ઞ દશા પણ થાય છે. અહીંયા આગળ લઈએ આપણે. કોઈ દ્રવ્ય અન્ય દ્રવ્યનું કાંઈ કરી શકે એમ જે માને છે એની અહીંયા 4 રીતે ભૂલ બતાવી છે. કોઈ દ્રવ્ય અન્ય દ્રવ્યનું કાંઈ કરી શકે, એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરી શકે, એમાં ફેરફાર કરી શકે એમ જે માને, કેમ કે આને તો પેલો પુરુષાર્થ કરવો છે ને કે ક્રમબદ્ધનો નિર્ણય કરવા જઈએ તો પુરુષાર્થ રહેતો નથી. મારે તો પુરુષાર્થ કરવો છે, તો એને પુરુષાર્થ ક્યાં કરવો છે? બહારમાં ક્યાંક કરવો છે, એમ જ થયું ને એનો અર્થ તો. એટલે બીજા દ્રવ્યને વિશે કરવો છે, તો એની માન્યતા તો એવી છે ને કે એક દ્રવ્યનું કાર્ય બીજું દ્રવ્ય કરી શકે. તો હવે એ વાત અહીંયા લે છે કે કોઈ દ્રવ્ય અન્ય દ્રવ્યનું કાંઈ કરી શકે એમ જે માને છે તેણે પહેલું પોતાના આત્માને, બીજું સર્વજ્ઞના જ્ઞાનને, ત્રીજું ન્યાયને, કે ચોથું દ્રવ્ય પર્યાયને ખરેખર માન્યા નથી. જો તર્ક દ્વારા ગુરુદેવ આપણને સમજાવે છે કે આવું જે એક માને છે કે બહારમાં પોતે કાંઈ કરી શકે છે, બીજા દ્રવ્યનું કાર્ય કરી શકે છે, તો એને 4 ભૂલ થાય છે. પહેલી ભૂલ તો કે એને પોતાના આત્માને નથી માન્યો, સર્વજ્ઞના જ્ઞાનને પણ એને માન્યું નથી, એને ન્યાયને પણ માન્યો નથી, અને ચોથું દ્રવ્ય પર્યાયને પણ ખરેખર માન્યા નથી. હવે એ દરેક વસ્તુ એક પછી એક સમજાવી છે. પોતાનો આત્મા પરથી ભિન્ન છે છતાં તે પરનું કરે એમ માન્યું, એટલે આત્માને પર રૂપે માન્યો. કેમ કે પરમાં પહોંચે તો એના પરના કાર્ય કરે ને, પરમાં પહોંચે નહીં તો કરે કેવી રીતે? તો પરમાં એ પહોંચે છે એટલે પર રૂપ થઈને કાર્ય કરે છે. એટલે કે આત્માને એને સાચા અર્થમાં માન્યો જ નથી. આત્મા જ્ઞાન સ્વભાવી છે અને બીજું કંઈ કરી શકતો નથી એ વાતે એને માની નથી, અને પરમાં પહોંચે છે અને પરના કાર્ય કરે છે એટલે એને પોતાના આત્માને જેમ છે તેમ માન્યો જ નથી. એને પર રૂપે માન્યો, એને ભેળસેળ કરી આત્માની અને પર પદાર્થની. શરીરના કાર્ય હું કરી શકું છું એટલે શરીર અને આત્મા બે ભેગા થઈ અને કાર્ય કરે. એટલે એનો અર્થ એ કે જે ચેતન એવો ભગવાન આત્મા જળ રૂપ થઈ અને જળના કાર્ય કરે, કેમ કે એ સિવાય તો થઈ શકે નહીં. એટલે એની ભૂલ, એને આત્માને માન્યો નથી. બીજું, સર્વજ્ઞના જ્ઞાનને એને માન્યું નથી. તો એ વાત અહીંયા કહે છે કે વસ્તુની અવસ્થા સર્વજ્ઞ દેવે જોયા પ્રમાણે થાય છે, તેને બદલે હું તે ફેરવી શકું એમ માન્યું, એટલે તેણે સર્વજ્ઞના જ્ઞાનને સાચું ન કબૂલ્યું. એને ફેરફાર કરવો છે ને, જગતમાં પદાર્થો જે છે થઈ રહ્યા છે એના પરિણામને બદલવા છે. સર્વજ્ઞના જ્ઞાનમાં જે રીતે પરિણામ આવ્યા છે તો કે એમાં એ તો ફેરફાર કરી શકે છે એમ કેવું છે ને, એનું ક્રમબદ્ધ નહીં. ભગવાનના જ્ઞાનમાં જે આવ્યું છે એ ક્રમબદ્ધ આવ્યું છે, તો આને એમ છે કે એમાં હું ફેરફાર કરું, એટલે એ સર્વજ્ઞને એ માનતો નથી. સર્વજ્ઞને જોયા પ્રમાણે એ થાય છે, એને બદલે હું ઈચ્છું એમ થાય, એમ વાત થઈ ને. એને બદલે હું તે ફેરવી શકું એમ માન્યું, એટલે એને સર્વજ્ઞના જ્ઞાનને સાચું ન કબૂલ્યું. આ બીજી ભૂલ. જો આ મિથ્યાત્વની એક પછી એક વાત અહીંયા ગુરુદેવે લીધી છે. આ ભૂલ એટલે એ મિથ્યાત્વ છે. એ પછીથી ત્રીજી વાત શું છે કે ન્યાયની વાત છે. એને ન્યાયને સ્વીકાર્યો નથી. વસ્તુમાં ન્યાય કઈ રીતે છે એ નથી સ્વીકાર્યો. તો કહે છે કે વસ્તુની
ક્રમબદ્ધ અવસ્થા થાય છે, વસ્તુની જ ક્રમબદ્ધ અવસ્થા થાય છે. ક્રમબદ્ધ અવસ્થા કોની થાય? જે દ્રવ્ય છે પર્યાય છે એ દ્રવ્યની થાય છે, એટલે વસ્તુની જ ક્રમબદ્ધ અવસ્થા થાય છે. ત્યાં નિમિત્ત કાંઈ કરે કે નિમિત્ત ફેરફાર કરી નાખે એ વાત ક્યાં રહી? એ તો છે નહીં. એની ક્રમબદ્ધ જે પર્યાય કહેવામાં આવી, જે પર્યાય થાય વસ્તુની પોતાની થાય છે અને એમાં એ વસ્તુ જ વ્યાપી રહી છે. દ્રવ્યની પર્યાય થાય છે એમાં એ દ્રવ્ય જ વ્યાપી રહ્યું છે. તો એમાં એ નિમિત્ત ફેરફાર કરી નાખે એ વાત ક્યાં રહી? કેમ કે એ પોતે પરિણમી રહ્યું છે. નિમિત્ત પરનું કાંઈ જ કરતું નથી, છતાં મારા નિમિત્તથી પરમાં કાંઈ ફેરફાર થાય એમ જેણે માન્યું તેણે સાચા ન્યાયને માન્યો નથી. પોતાને બીજાના પરિણામ ફેરવવા છે તો પછી એ નિમિત્ત તરીકે કે કરતા પણ કે ગમે તે રીતે જેને બીજાના પરિણામ ફેરવવા છે તો એને જે માન્યું છે એમાં તો ન્યાય રહેતો નથી. એમ જેણે માન્યું તેને સાચા ન્યાયને માન્યો નથી. અને ચોથી વાત, દ્રવ્ય પર્યાયને ખરેખર માન્યા નથી. એમ ચોથી વાત. તો ચોથી વાતમાં અહીંયા કહે છે કે દ્રવ્યની પર્યાય દ્રવ્યમાંથી જ આવે છે, તેને બદલે પરમાંથી, બહારથી, બીજે ક્યાંકથી પરમાંથી દ્રવ્યની પર્યાય આવે છે એમ જેણે માન્યું, અર્થાત હું પરની પર્યાય કરું છું એમ માન્યું, એટલે પેલાની પર્યાય પેલા દ્રવ્યમાંથી ન આવે અને એને બદલે હું એની પર્યાયને લાવું, એમ થયું ને. અર્થાત હું પરની પર્યાય કરું એમ થયું. તો એમ માન્યું એને દ્રવ્ય પર્યાયના સ્વરૂપને પણ માન્યું નથી બરાબર. કે દ્રવ્ય હોય એ પર્યાય વિનાનું હોય જ નહીં. એક સમયની એક પર્યાય છે તે બીજા સમયે પલટી અને બીજી થાય, ત્રીજા સમયે ત્રીજી થાય, પણ એ દ્રવ્ય ક્યારેય પર્યાય વિનાનું હોય જ નહીં. કોઈ દ્રવ્યનો નાશ નથી, અવિનાશી છે દરેક દ્રવ્ય, અને છતાંય દરેક દ્રવ્યનું પરિણમન થાય એની પર્યાય બદલાયા કરે છે, દરેક સમય બદલાય છે. આવું વસ્તુનું સ્વરૂપ છે. તો એમાં એની પર્યાયને હું લાવું એ ક્યાં વાત આવી? એટલે એ પણ માન્યું નથી બરાબર, દ્રવ્ય પર્યાયને પણ બરાબર માન્યા નથી. તો આ રીતે એક ઊંધી માન્યતામાં અનંત અસતનું સેવન આવી જાય છે. કેટલી બધી ઊંધી માન્યતાઓ થઈ જાય છે. વસ્તુમાંથી ક્રમબદ્ધ પર્યાય આવે છે તે બીજું કોઈ કરતું નથી, છતાં તે વખતે નિમિત્ત હાજર હોય છે ખરું. હોય, નિમિત્ત હોય એની કોઈ ના નથી, પરંતુ નિમિત્ત દ્વારા કાંઈ પણ કાર્ય થતું નથી. કાર્ય થાય ત્યારે એ જે હાજર ત્યાં છે એને નિમિત્ત કહેવાય, નિમિત્તનો આરોપ અપાય, પણ નિમિત્ત કાંઈ કરતું નથી. દરેક નિમિત્ત ધર્માસ્તિકાય વત જ છે. જેમ કે ધર્માસ્તિકાય જે છે એ પૂતગળ અને જીવ એના ગતિમાં નિમિત્ત કારણ છે, પણ એ કઈ એમ કે છે કે તમે ગતિ કરો કે ધક્કો મારે છે ગતિ કરવામાં? ગતિ કરીએ તો ગતિ કરવા દે છે, ન કરીએ તો કઈ નહીં. એટલે ધર્માસ્તિકાય જે રીતે નિમિત્ત છે એ જ રીતે બધા જ નિમિત્ત હોય છે. કોઈ કોઈનું કઈ કરે, મદદ કરે એવી કોઈ વાત હોતી નથી, પણ નિમિત્તની હાજરી હોય છે બસ. નિમિત્તની હાજરી ન હોય એમ પણ બનતું નથી. ઉચિત નિમિત્ત, અને એવી હાજરી જે છે એમાં જે ઉચિત છે એને નિમિત્ત કહેવામાં આવે છે, એટલે ઉચિત નિમિત્ત હોય છે. ફરી પાછો એક પ્રશ્ન અહીંયા લીધો છે કે જીવને સમ્યક દર્શન પ્રગટવાની તૈયારી હોય અને સાચા દેવ ગુરુ શાસ્ત્ર ન મળે તો સમ્યક દર્શન ન થાય ને. આ નિમિત્તની વાત આવી ને ત્યારે એમાં પાછો પ્રશ્ન લીધો. પૂજ્ય ગુરુદેવ ઉત્તર આપે છે કે જીવની તૈયારી હોય અને સાચા દેવ ગુરુ શાસ્ત્ર ન હોય એ વાત બને જ નહીં. ઉપાદાન કારણ તૈયાર થાય ત્યારે નિમિત્ત કારણ સ્વયં આવી મળે છે, પરંતુ કોઈ કોઈના કરતા નથી. કોઈ કોઈના કરતા નથી. ઉપાદાનના કારણે નિમિત્ત આવ્યું નથી, તેમજ નિમિત્તના કારણે ઉપાદાનનું કાર્ય થયું નથી. બંને સ્વતંત્રપણે પોતપોતાના કાર્યના કરતા છે. પોતપોતાના કાર્યના કરતા છે. દરેક દ્રવ્ય પોતપોતાના કાર્યનું કરતા છે. પછી બાજુમાં બીજું દ્રવ્ય જે છે એ પરિણમી રહ્યું છે, તો એમ કહેવાય કે આ એ નિમિત્ત છે, પણ એ નિમિત્ત જે છે એ કઈ બીજી રીતે પરિણમતું નથી, પોતે પોતાનું જ કાર્ય કરે છે. જુદી રીતે નથી પરિણમતું, એ પોતાનું જ કાર્ય કરે છે. તો આજનો આ સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ.